કોઈક પૂછે સ્ટ્રગલ કોને કહે તો કહેજો આમ સ્ટ્રગલ મને કે નીંદર હું નથી કરી શકતો આની વાય મારે આવવું પડે. હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ. તો હવે 5 વાગે ઉઠી ગયો છું અને હવે કપડાં બદલી અને કામે જવાનું છે. તો હું કપડાં બદલી લઉં અને પછી નાસ્તોય કરી લઉં, તો પછી હવે આપણે કામે જાય. તો હાલો, હવે આજે આપણે સ્વેટરે પહેરવું પડશે. જુઓ, કેમ કે ઠંડી એટલી વધી ગઈ છે. એટલે હજી શરૂઆત જ છે, બહુ વધી નથી. તો હાલો પહેરીને જાય, તૈયાર થઈ જાય. તો આપણે કપડાં બદલીને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નાસ્તો કરીને સીધા જાઉં. હાલો, તો હવે આપણે જઈએ સીધા સ્ટોરે. તો ગાઈઝ, હવે હું કામે પહોંચી ગયો છું અને સ્વેટર પહેરીને આવ્યો, કેમ કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે થેલો અહીંયા રાખશું. તો આ થેલો રાખ્યો અહીંયા અને હવે આપણે શાકભાજીની અંદર જવું અને કામ બામ કરશું. તો હાલો મળીએ. તો ગાઈઝ, હવે તમને શું લાગે છે ક્યાં આવી? તો હવે હું સીધો ઘરે ગયો, એનો મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો અને હું સીધો ઉઠતો તો ઘરે જઈને અને હજી ઉઠ્યો નહોતો નાનો ફોન આવી ગયો કે હાલ મારે તો ડિલિવરી કરવા. કોઈક પૂછે સ્ટ્રગલ કોને કહે તો કહેજો આમ સ્ટ્રગલ મને કે નીંદર હું નથી કરી શકતો આની વાય મારે આવવું પડે. હું કરવું પડશે આની વાય મારે. તો જોજો આમ તમારા ભાઈઓને શેર કરી દેજો કે આવો હરામી ભાઈ હોય છે કોક. આની હવે ઓર્ડર કરી નાખો, પાછા સ્ટોરે જાઉં આ મૂકવા અહીંયા પછી વાત કરીએ આગળ. તો ગાઈઝ, અમે ઓર્ડર દેવા ક્યાં આવ્યા હતા ખબર? ફન લિયો રિસોર્ટમાં આવ્યા હતા. અને આ ઓર્ડરની હું તમને હમણાં થોડાક દીધી જો મારા વ્લોગ ટાઈમે ન આવતા, કેમ કે વ્લોગ એડિટ થવામાં વાર લાગે છે, આ ભળવાઈ થઈ જાય છે. એટલે પછી ઇન્સ્ટામાં હું કાંઈ કરી ન શકતો. ઇન્સ્ટામાં મારે વ્લોગ નાખવો છે, મિની વ્લોગ એ નથી થઈ શકતું. હવે આપણે બધી ટાઈમે કરવું પડશે ગમે એમ. એકવાર આમ થઈ જાય ને ટાઈમ ટેબલ એટલે આપણે હરખું કરવું. પછી આપણે સમલા ભેગા રોજ આવીશ. સમલો મને રોજ લઈ જાય છે પૈસા દીધા વગર. વાડીઓ મજૂરી મને કરાવે, બાળ મજૂરી. મને રિશ્વત દે છે, એક સમોસું ખવડાવી દે છે એ સમીરો. તો ગાઈઝ, હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે એને કેટલા ઓર્ડર રહ્યા? હવે આવા 5 ઓર્ડર રહ્યા ને આપણે સીધા જઈએ સ્ટોરે. હવે આપણે સીધા જોઈએ છીએ, સીધું છેલ્લા ઓર્ડર આપણે બ્લોગ ચાલુ કરશું. ત્યાર સુધી આપણે બીજી ભણવાઈ નથી કરવી, કેમ કે બહુ ટાઈમ જાય છે. એટલે આપણે આના ભેગી ઓર્ડરમાં ધ્યાન દઈએ એટલે પતે બધું. હાલો, હવે અહીંયા છેલ્લા ઓર્ડર બ્લોગ ચાલુ કરું. તો ગાઈઝ, હવે આપણે ઓર્ડર કરવાના પાછી 4 આ 3 કરવાના. સબમિટ કરી વાત એમાં એટલા રાઇડર વધી ગયા છે ને હું કેવું. અને આ છેલ્લો ઓર્ડર છે. હવે છે હું આ ઓર્ડરમાં દહીં ને એવું છે. આ છેલ્લો ઓર્ડર કરીએ અને પછી ઘરે જઈને હોઈ જાય. એ જ કરવાનું છે. હવે બીજું કાંઈ નથી, તેમાં ઠંડી લાગે છે. તો ગાઈઝ, જો આપણે બધા ઓર્ડર પૂરા કરી નાખ્યા, જે ઓર્ડર રહી ગયા હતા ઓર્ડર કેવી રીતે ઘરે લઈ આવી ગયા. એટલે હવે આપણે જઈએ છીએ ઘરે, કેમ કે આપણે કરિયર પૂરું થઈ ગયું. મારા એટલો વધી જશે, આના કરિયર ઉપર ખતરો આવી ગયો. મારા કરિયર ઉપર બધી કોઈ ખતરો ન આવે, કેમ કે મારું કરિયર સેફ કરિયર છે. એટલે કામ એવું ગોતું કે જેમાં સેફ હોય, મારા તૂટી પડે એવું ન ગોતું. સમજાણીને તમને આજની શીખના આજના વ્લોગમાં આ શીખશે એટલે યાદ રાખો. હાલો મળીએ નવા વ્લોગમાં.